નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ પણ કરતા હતા કે સાહેબ ગણિતના વિડીયો બનાવો અને ગણિતના દાખલા અમને શીખવાડો. તો તમારી માંગને સંતોષવા માટે તમારે ગણિતમાં પણ ખૂબ સારા માર્ક્સ આવે એટલા માટે હવે આપણે નિયમિત રીતે ગણિતના વિડીયો પણ મૂકીશું, જેથી તમને ગણિત પણ આવડી જાય. તો આજના વિડીયોમાં આપણે સૌથી પહેલો ટોપિક જોઈશું સાદું વ્યાજ. દરેક પરીક્ષામાં સાદા વ્યાજને લગતો પ્રશ્ન પૂછાય જ છે. તો આજે આપણે સાદા વ્યાજને લગતા દાખલા કઈ રીતે ગણી શકાય તે આપણે જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આજે આપણે સાદું વ્યાજ વિશે શીખીએ. સૌથી પહેલાં મિત્રો, સાદા વ્યાજનું સૂત્ર છે, તમારે બરાબર યાદ રાખવાનું છે. સૂત્ર છે I બરાબર PRT છેદમાં 100. I બરાબર PRT છેદમાં 100. જ્યાં I એટલે શું થાય? તો I એટલે વ્યાજ, P એટલે મુદલ એટલે કે જેટલા પૈસા આપણે કોઈને આપીએ અથવા તો આપણે બીજા પાસેથી પૈસા લઈએ તો એને કહેવાય મુદલ. પૈસા આપવામાં આવે કે લેવામાં આવે એ મૂળ રકમ એને કહેવાય મુદલ એટલે કે P. ત્યાર પછી છે R એટલે વ્યાજના ટકા, કેટલા ટકાએ પૈસા દેવામાં આવે છે કે લેવામાં આવે છે. અને T, તો T એટલે થશે સમય. તો આ સૂત્ર બરાબર યાદ રાખજો, I બરાબર PRT છેદમાં 100. બીજા તમે ઘણા બધા વિડીયો જોશો તો એમાં તમને અલગ અલગ વસ્તુ શોધવા માટે અલગ અલગ સૂત્રો શીખવાડવામાં આવશે કે તમારે વ્યાજના ટકા શોધવા હોય તો અલગ સૂત્ર હશે, સમય શોધવો હોય T તો અલગ સૂત્ર હશે, P શોધવો હોય તો અલગ સૂત્ર હશે. એમાં તમારે ઘણું બધું યાદ રાખવું પડશે. પણ આપણે કંઈ પણ શોધવાનું થાય, વ્યાજ શોધવાનું હોય કે પછી વ્યાજના ટકા શોધવાના હોય, મુદલ શોધવાની હોય કે સમય શોધવાનો હોય, કોઈ પણ એક વસ્તુ ના આપી હોય તો આ એક જ સૂત્રની મદદથી કઈ રીતે દાખલો ગણી શકાય તે આપણે જોઈએ. મેં અહીં 5 થી 6 ઉદાહરણ આપેલા છે, એ તમે જોશો એટલે સાદા વ્યાજને લગતો કોઈ પણ દાખલો તમારો ખોટો પડશે નહીં. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલો દાખલો તમે જુઓ, તમને અહીં આપેલો છે. પહેલો દાખલો, ₹8,000નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો આપણે પહેલાં મૂકી દેવાનું કે I બરાબર શું છે, PRT આ રીતે લખી દેવાનું. તો I એટલે વ્યાજ, તો વ્યાજ આપણે શોધવાનું છે. તો વ્યાજ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, P એટલે મુદલ, તો મૂળ રકમ કેટલી છે? 8,000. તો P બરાબર 8,000. R એટલે કે ટકા, કેટલા ટકા છે રકમમાં? 5%. અને T એટલે સમય, કેટલો સમય છે? 2 વર્ષ. તો આપણે હવે સૂત્રમાં કિંમત મૂકીએ. I બરાબર PRT છેદમાં 100. તો 8,000 ગુણ્યા 5 ગુણ્યા 2 છેદમાં 100. હવે આપણે છેદ ઉડાડવાના છે. તો જુઓ છેદ કઈ રીતે ઉડે? 2 0 ઉડી ગયા છે, નીચે 2 0, ઉપર 2 0. તો હવે ઉપર શું વધે? 80 ગુણ્યા 10, 5 દુ 10. તો 80 ગુણ્યા 10 ઉપર વધે, નીચે કંઈ વધતું નથી. તો 80 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય? 800. તો ₹8,000નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 800 રૂપિયા. સાવ સરળ અને સિમ્પલ છે. તમે બરાબર જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. આગળ આપણે બીજો દાખલો જોઈએ. દાખલો બીજો, ₹3,000નું 10% લેખે 6 મહિનાનું સાદું વ્યાજ કેટલું થાય? અહીં આપણે વર્ષનું નથી કીધું, મહિનાનું કીધું છે. તો તમને વર્ષનું પણ પૂછે, મહિનાનું પણ પૂછે અને દિવસોનું પણ પૂછે. એમાં શું ફરક છે તમે આ દાખલો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો જુઓ, I બરાબર આપણે શોધવાના છે, P બરાબર 3,000 છે રકમમાં, R બરાબર 10% છે અને T એટલે સમય કેટલો છે? 6 મહિના. તો આપણે સૂત્રમાં કિંમત મૂકો. I બરાબર PRT છેદમાં 100. તો 3,000 ગુણ્યા 10 ગુણ્યા 6 છેદમાં 100 ગુણ્યા 12. આ 12 કેમ આવ્યા? આગળના દાખલામાં તો 12 નહોતા. આગળના દાખલામાં શું હતું? વર્ષનું વ્યાજ હતું.
એટલે નીચે કંઈ મૂકવાનું આવે નહીં. પણ આ દાખલામાં આપણે મહિના આપેલા છે 6 મહિના, તો છેદમાં આપણે 12 મૂકવા પડે. જો તમારે વર્ષનું વ્યાજ શોધવું હોય, ખાસ યાદ રાખજો મિત્રો, તો નીચે કંઈ મૂકવાનું નથી 100ની બાજુમાં. જો મહિનાનું વ્યાજ શોધવું હોય તો 100ની બાજુમાં ગુણ્યા 12 મૂકવાના છે. અને જો દિવસનું વ્યાજ શોધવું હોય તો 100ની બાજુમાં ગુણ્યા 365 મૂકવાના છે. નહીં તો તમારો દાખલો ખોટો પડશે. તો જુઓ આપણે મૂકી દીધેલા છે 3000 ગુણ્યા 10 ગુણ્યા 6 છેદમાં 100. અને એ મહિના આપેલા છે એટલે નીચે આપણે મૂકી દીધા ગુણ્યા 12. હવે છેદ કઈ રીતે ઉડે જુઓ તો નીચે એક આપણે 0 ઉડાડી દીધો 3000માંથી અને નીચે 100માંથી. પછી 10માંથી એક 0, બીજો 100માંથી એક 0, તો બે 0 ઉડી ગયા. હવે કઈ રીતે છેદ ઉડ્યા? ઉપર 6 છે અને નીચે 12 છે, તો 6 દૂને 12. તો ઉપર શું વધ્યું હવે? 300 અને નીચે કેટલા વધ્યા? 2. તો 300 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે? 150. તો ₹3000નું 10% લેખે 6 મહિનાનું કેટલું વ્યાજ થાય? 150 રૂપિયા. પણ આ દાખલામાં માત્ર યાદ એટલું રાખવાનું કે મહિના આપેલા છે એટલે આપણે છેદમાં 100ની બાજુમાં 12 મૂકવાનું ભૂલવાનું નથી. આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો ₹5000નું 6% લેખે 73 દિવસનું સાદું વ્યાજ શોધો. તો આપણે પહેલા બધા દાખલાની જેમ મૂકી દો. I બરાબર શોધવાના છે, P બરાબર 5000 આપેલા છે, R બરાબર 6% અને T બરાબર આપેલા છે 73 દિવસ આપેલા છે. એટલે આપણે 100ની બાજુમાં નીચે 365 મૂકવાનું ભૂલવાનું નથી. તો સૂત્ર મૂકો, I બરાબર PRT છેદમાં 100. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ કે 5000 ગુણ્યા 6 ગુણ્યા 73 છેદમાં 100 ગુણ્યા 365. કારણ કે દિવસ આપેલા છે એટલે આપણે છેદમાં મૂકીશું 365. હવે જુઓ છેદ કઈ રીતે ઉડેલા છે. સૌથી પહેલાં બે 0 આપણે ઉડાડી દીધા. 5000ના 2 0 અને નીચે 100ના 2 0. પછી આપણે શું કર્યું? 73 ગુણ્યા 5, 73 5 365. તો એ રીતે છેદ ઉડાડી દીધા. પછી 50 અને 5ના છેદ ઉડાડ્યા તો 5 દાન 50. તો ઉપર હવે શું વધ્યું? માત્ર 10 અને ગુણ્યા 6. તો 10 ગુણ્યા 6 કરો એટલે કેટલા થાય? 60 રૂપિયા. તો આપણું 5000નું 6% લેખે 73 દિવસનું સાદું વ્યાજ કેટલું થાય? 60 રૂપિયા. પણ ખાસ વસ્તુ એક યાદ રાખવાની કે આપણને દિવસો આપેલા હોય ત્યારે નીચે સૂત્રમાં 100ની બાજુમાં 365 લખવાનું ભૂલવાનું નથી. આગળ જોઈએ બીજો દાખલો. દાખલો ચોથો. કેટલા ટકાના વ્યાજ દરથી ₹1500નું 5 વર્ષનું વ્યાજ ₹300 થાય? આ પ્રશ્ન 2017ની પરીક્ષામાં પૂછાયેલો છે મિત્રો, એટલે બરાબર યાદ રાખજો. ચાલો I એટલે કે વ્યાજ. તો જુઓ આપણને આ વખતે રકમમાં વ્યાજ આપેલું છે, વ્યાજ ₹300 થાય. તો I બરાબર લખીશું 300. P એટલે મુદ્દલ, મૂળ રકમ કેટલી છે? 1500. તો 1500. R એટલે ટકા. તો ટકા આપેલા નથી, ટકા આપણે શોધવાના છે. તો R બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને T કેટલો સમય છે? 5 વર્ષ. તો T બરાબર 5. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. I બરાબર PRT છેદમાં 100. તો I બરાબર 300 આપેલા છે તો 300 મૂકી દેવાના. પછી P બરાબર 1500 ગુણ્યા R નથી આપેલો તો R નો R ગુણ્યા 5 છેદમાં 100. હવે આપણે શું કરવાનું? ખાસ તમે યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ આપણને આપેલી નથી એ એકને બાકી રાખવાની, બાકી બધી વસ્તુ બીજી બાજુ મોકલી દેવાની. આપણે સમીકરણ જે રીતે ઉકેલીએ તે રીતે. તો જો આપણને R શોધવાનો છે તો R આપણે જમણી બાજુ રાખશું, બાકીની બધું વસ્તુ છે રકમ એ ડાબી બાજુ મોકલી દો. અને ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ જાય તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, સરવાળામાં હોય તો બાદબાકીમાં જાય અને બાદબાકીમાં હોય તો સરવાળામાં જાય. આ આપણને ખબર છે. તો જુઓ 100 ક્યાં હતા? ભાગાકારમાં. તો આ બાજુ આવ્યા તો ગુણાકારમાં આવી ગયા. પછી આ 1500 અને 5 એ ગુણાકારમાં હતા તો બીજી બાજુ ગયા તો ભાગાકારમાં આવી ગયા. અને જમણી બાજુ માત્ર વધેલું છે R. તો હવે છેદ ઉડાડી દો એટલે આપણને ટકાવારી મળી જશે. તો જો આપણે છેદ ઉડાડી દીધેલા છે કે પહેલાં 2 0 ઉડાડી દીધા, પછી 15 દુ 30 કરી દીધા. તો ઉપર કેટલા વધ્યા? 20. નીચે વધ્યા 5. તો 20 ભાગ્યા 5 તમે છેદ ઉડાડો તો 5 ચોકને 20. તો જવાબ કેટલો આવે? 4%. તો આપણે દરેક બાબત માટે અલગ અલગ સૂત્ર મૂકવાનું નથી,
એક જ સૂત્ર મૂકવાનું, જે વસ્તુ શોધવાની હોય તેને આપણે એ બાજુ જ રાખવાની અને બાકી બધી વસ્તુને બીજી બાજુ મોકલી અને છેદ ઉડાડી દેવાના, એટલે આપણો જવાબ આવી જશે. હજુ એક રકમ જોઈએ આપણે આગળ. પ્રશ્ન 5. કઈ રકમનું 12% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ ₹4,320 થાય? તો જુઓ, આય એટલે કે વ્યાજ, તો વ્યાજ આપણને રકમમાં આપેલું છે, તો આય બરાબર 4,320, પી એટલે મુદલ, કેટલી રકમ છે તે આપણને આપેલી નથી, તો પી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, આર બરાબર ટકા, તો કેટલા ટકા છે? 12%, ટી એટલે સમય, તો સમય કેટલો છે? 5 વર્ષ. તો સૂત્રમાં કિંમત મૂકી દો અને એક બાજુથી બીજી બાજુ મોકલી દો એટલે જવાબ આવી જાય. તો આઈ બરાબર PRT છેદમાં 100, તો આઈ બરાબર 4,320 બરાબર પી નથી આપેલો તો પી એમ નામ રાખીશું, ગુણ્યા 12 ગુણ્યા 5 છેદમાં 100. તો પી શોધવાનો છે, તો પી જમણી બાજુ રાખો, બાકીની બધી રકમ ડાબી બાજુ લાવી દો. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. તો જુઓ, 100 ભાગાકારમાં હતા એ ગુણાકારમાં આવી ગયા અને 12 અને 5 એ ગુણાકારમાં હતા તો ભાગાકારમાં આવી ગયા. તો આપણે આ રીતે ગોઠવી, હવે આપણે છેદ ઉડાડવાના છે. તો કઈ રીતે છેદ ઉડે? તો જુઓ, સૌથી પહેલા આપણે 43,4,320 ભાગ્યા 12 કર્યા તો શું જવાબ આવે? 360. ભાગાકાર આપણે કરી દેવાનો અને 100 ભાગ્યા 5 એટલે 20 પંચા 100. તો ઉડી ગયું બધું, ઉપર શું વધ્યું? 360 ગુણ્યા 20. તો આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે જવાબ આવશે 7,200. તો આપણી કેટલી મુદલ હશે? કેટલા રૂપિયા હશે આપણે આપેલા કે દીધેલા? તો પી બરાબર આપણને જવાબ મળી ગયો છે 7,200. તો આ જ રીતે તમારે દાખલો ગણવાનો છે. હજુ આપણે આગળ બીજો દાખલો જોઈએ. દાખલો 6 કે ₹500નું 2% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ ₹30 થાય? તો જુઓ, આઈ બરાબર વ્યાજ આપેલું છે તો મૂકી દો 30, પી બરાબર મુદલ કેટલા રૂપિયા છે? તો 500, તો 500, આર બરાબર ટકા કેટલા છે? 2%. હવે ટી, તો સમય આપણને આપેલો નથી, સમય શોધવાનો છે, તો ટી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો સૂત્રમાં કિંમત મૂકો, આઈ બરાબર PRT છેદમાં 100, આઈ બરાબર 30, પછી બરાબર 500 ગુણ્યા 2 ગુણ્યા ટી આપેલો નથી તો ટી નો ટી અને છેદમાં 100. તો હવે ટીને આપણે ત્યાં રાખશું અને બાકી બધું બીજી બાજુ મોકલી દો તો શું થાય? 30 ગુણ્યા 100 છેદમાં 500 ગુણ્યા 2 બરાબર ટી. હવે જો આપણે છેદ ઉડાડેલા છે કે સૌથી પહેલા 2 0 0 ઉડાડી દીધા, પછી 30 અને 5ના છેદ ઉડાડ્યા, 5 6 30, ઉપર વધ્યા 6, નીચે વધ્યા 2, તો 6 ભાગ્યા 2 કરો તો 72 ને 6, તો ટી બરાબર 3. તો કેટલા વર્ષ હશે? 3 વર્ષ હશે. તો આ રીતે એક જ સૂત્રની મદદથી તમને મુદતય મળશે, મુદલય મળે, ટકા પણ મળે અને સમય પણ મળે. અલગ અલગ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. ચાલો આપણે છેલ્લો દાખલો એક જોઈએ. દાખલો 7. ₹6,000ને 8% લેખે સાદા વ્યાજે રોકતા 3 વર્ષ પછી કેટલા રૂપિયા પાછા મળે? તો આમાં આપણે વ્યાજ નથી શોધવાનું, વ્યાજય તે અને મૂળ રકમ કુલ કેટલા રૂપિયા પાછા મળે આવો પણ પ્રશ્ન પૂછાય. ચાલો, આઈ બરાબર વ્યાજ આપેલું નથી, પી બરાબર રકમ કેટલી છે? 6,000, આર બરાબર ટકા કેટલા છે? 8%, ટી બરાબર સમય કેટલો છે? 3 વર્ષ. હવે આપણે સૂત્રમાં માત્ર કિંમત મૂકવાની છે. આઈ બરાબર PRT છેદમાં 100, તો બરાબર 6,000 ગુણ્યા 8 ગુણ્યા 3 છેદમાં 100. છેદ ઉડાડો, 2 0 0 ઉડાડી દો, સાવ સિમ્પલ છેદ ઉડાડવાના છે. તો વધે શું? 60 ગુણ્યા 8 ગુણ્યા 3, ત્રણેયનો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? 1,440 રૂપિયા. તો આ વ્યાજ મળ્યું. તો કુલ કેટલા રૂપિયા આપણને પાછા મળે? તો આપણે આપ્યા હતા કેટલા રૂપિયા? 6,000 અને બીજું આ વ્યાજ, બંને ભેગા કરવાના છે. તો આ રીતે આપણે વ્યાજ મુદ્દલનું સૂત્ર થાય મિત્રો કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. આપણી મુદ્દલ મૂડી કેટલી હતી? 6,000 રૂપિયા અને વ્યાજ કેટલું આવ્યું? 1,440. બંનેનો સરવાળો કરો તો 7,440 રૂપિયા આપણને વ્યાજ સાથે મળે 3 વર્ષ પછી. તો સાવ સિમ્પલ આ વ્યાજને લગતા કે સાદા વ્યાજને લગતા દાખલા છે. આ વિડીયો તમે બરાબર 2 થી 3 વખત સંપૂર્ણ જોઈ લેજો, જેથી કરી અને સાદા વ્યાજને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારો ખોટો પડે નહીં. અને સાદા વ્યાજને લગતો દાખલો પૂછા છે જ. માત્ર યાદ એટલું રાખવાનું કે જો વર્ષ હોય
તો આપણે સૂત્રમાં નીચે કંઈ લખવાનું નથી 100ની બાજુમાં. જો મહિના હોય તો નીચે 100 ગુણ્યા 12 કરવાના, અને જો દિવસ હોય તો સૂત્રમાં નીચે 100 ગુણ્યા 365 લખવાનું ભૂલવાનું નથી. આ ખાસ યાદ રાખજો, નકે તમારો દાખલો ખોટો પડશે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો. તમારી બધાની માંગ હતી કે ગણિતના વિડીયો બનાવો, તો આપણે ગણિતના વિડીયો બનાવ્યા છે. તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો, અને તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો. વળી પાછા આપણે બીજા ગણિતના ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.